નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઓખી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારો લક્ષદ્વીપ અને કેરળની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી મુલાકાત। 325 કરોડ રૂપિયાની અસરગ્રસ્ત વિસ્તારો માટે સહાયની જાહેરાત। ભાજપની છાવણીમાં સરકારની શપથવિધિ માટે શરૂ થયું છે મંથન। કેન્દ્રીય નિરીક્ષક અરુણ જેટલી અને સરોજ પાંડે ગુજરાત આવી વિજેતા ઉમેદવાર સાથે બેઠક બાદ મુખ્યમંત્રીનું નામ બહાર પાડે તેવી વકી। ગુજરાતના આગામી સુકાની કોણ બનશે તેની લોકચર્ચા ઉપર ગોઠવાયું છે ગુજરાતનું ફોકસ। વિજય રૂપાણી અને નીતિન પટેલનું નેતૃત્વ પક્ષ પ્રમુખે જે તે સમયે કબૂલ્યું હોવા છતાં બદલાયેલા સમય પ્રમાણે પસંદ બદલી શકે છે ભાજપ। ભાવનાશીલ ઉશ્કેરણીને તાબે થયા વગર વિવેક બુદ્ધિ સાથે મતદાનનું ઉદાહરણ બને છે સુરત। પાટીદાર બહુમતીવાળી 5 સહિત તમામ 12 બેઠક ઉપર ભાજપને આપ્યો વિજય। હારજીત માટેનું કાતિલ ગાબડું પાડવાની સંભાવના હતી ત્યાં શાણપણે દબાવ્યું ઈવીએમમાં ભાજપનું બટન। અને આજે શ્રીલંકા સામે પ્રથમ T20 મેચ, ભારત વિજય હાંસલ કરવા મક્કમ। સમાચાર વિસ્તારથી જોઈએ। ઓખી ચક્રવાતનો સામનો કરી ચૂકેલા લક્ષદ્વીપ, તમિલનાડુ અને કેરળના પીડિતોની સ્થિતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રી મોદીએ ઓખી પ્રભાવિત 3 રાજ્યોનો પ્રવાસ કર્યો હતો। પ્રધાનમંત્રીએ કેરળના તિરુવનંતપુરમ વિસ્તારમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરીને એક નાનકડા સમૂહને સંબોધન કર્યું હતું તથા ઓખી પ્રભાવિત ક્ષેત્રો માટે રૂપિયા 325 કરોડની મદદ માટેની જાહેરાત કરી હતી। कई लोग अलग अलग जगह पे पहुंचे हैं। कुछ लोगों का मत है कि कुछ अड़ोस पड़ोस के देशों में पहुंचे हैं, तो वहां भी एमईए के लोगों को बताया है कि वहां की हमारी एम्बेसी भी एक्टिव है, उन लोगों से संपर्क करें और कोई जानकारी मिले तो हमें पहुंचाए, तो उनको भी लाने का प्रबंध होगा। इस दुख की घड़ी में भारत सरकार पूरी तरह आपके साथ है, ये विश्वास दिलाने के लिए आपके पास आया हूं। हम ईश्वर से प्रार्थना करते हैं कि क्रिसमस से पहले हमारे सभी परिवारजन वापस लौट आए। भारत सरकार पूरी ताकत लगाएगी। લોકસભામાં કેન્દ્રીય માર્ગ ફંડ સુધારા બિલ 2017ને મંજૂરી આપવામાં આવી છે। આ બિલથી રાષ્ટ્રીય માર્ગના વિકાસમાં વધારો થશે। લોકસભામાંથી કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ વિશેની ટિપ્પણીની બાબતમાં વોકઆઉટ કર્યું હતું। સદનમાં અડચણ ઊભી કરવા બદલ કોંગ્રેસની નિંદા કરવામાં આવી છે। રાજ્યસભામાં ગૃહના નેતા અરુણ જેટલીએ જણાવ્યું હતું કે સાંસદો અને વિધાનસભ્યો વિરુદ્ધ કેસોનો નિકાલ ઝડપથી થવો જોઈએ। સરકાર આવા કેસોને ફાસ્ટ ટ્રેક કરવાના પક્ષમાં છે। કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જીએસટી હેઠળ લાવવાના પક્ષમાં છે, પણ આ નિર્ણય જીએસટી પરિષદ કરશે તથા સંસદે કંપની સુધારા બિલ 2017 પસાર કરતા ઉભા થયેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય મંત્રી પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે આ બિલ દેશના વ્યવસાયમાં વધુ સારી કોર્પોરેટ ગવર્નન્સ સુનિશ્ચિત કરશે અને બિઝનેસમાં સરળતા વધારશે। ગુજરાતમાં ચૂંટણી જીતી લીધા પછી ભાજપે મુખ્યમંત્રીની પસંદગીની કપરી કામગીરી હાથ ધરવાની છે। આ હેતુસર યોજાવાની બેઠક માટે ભાજપે નિરીક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને ભાજપના મહામંત્રી સરોજ પાંડેની નિમણૂક કરી છે। અમિત શાહ તો અગાઉ ચૂંટણી પ્રચારમાં જાહેરમાં કહી ચૂક્યા છે કે વિજય રૂપાણી અને નીતિન પટેલ પક્ષના ચહેરા છે। સાથે સાથે મનસુખ માંડવિયા, આરસી ફળદુ અને સ્મૃતિ ઈરાનીના નામ પણ ચર્ચામાં છે। મુખ્યમંત્રીની પસંદગીના મુદ્દે ચર્ચાના ચકદોળ મુદ્દે પ્રસ્તુત છે એક અહેવાલ। ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે? આજનો આ સૌથી મોટો પ્રશ્ન છે। નામની કોઈને ખબર નથી અને મીડિયા પણ નામ શોધી રહ્યું છે। હિમાચલમાં બન્યું એવું ગુજરાતમાં નથી જ બન્યું। હિમાચલમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ધુમલ ચૂંટણી હારી ગયા, પરંતુ ગુજરાતના વિજય રૂપાણી રાજકોટની સલામત બેઠક પરથી 54,000ની મોટી સરસાઈથી જીતી ચૂક્યા છે। તેથી તેઓ રેસમાં તો રહે જ છે। તેમના વિરુદ્ધ એક જ બાબત જાય છે કે તેઓ પાટીદાર નથી।
નીતિન પટેલ પાટીદાર તો છે, પરંતુ તેમની જીત પ્રભાવશાળી નથી. તેઓ માત્ર 7,000 મતની સરસાઈથી જીત્યા છે. હવે જોવું એ રહ્યું કે ભાજપ તેમના પર કે પછી કોઈ નવા ચહેરા પર પસંદગી ઉતારે છે. બની શકે કે પાટીદારોની નારાજગી દૂર કરવા માટે કોઈ પાટીદારને મૂકવામાં આવે, ઓબીસીની નારાજગીને દૂર કરવા માટે ઓબીસીને પણ મૂકવામાં આવે. આ વખતના ચૂંટણી પરિણામો કહે છે કે પાટીદારોએ ખાસ કરીને સુરતમાં ભાજપને સારું સમર્થન આપ્યું છે. પાટીદારનું પ્રભુત્વ ધરાવતી 36 બેઠકો પૈકી 21 બેઠકો ભાજપને ફાળે ગઈ છે. સુરતમાં ભાજપને 16માંથી 15 બેઠક મળી છે. પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણીઓમાં જીએસટી અને વિમુદ્રીકરણ મુદ્દાના વિપરીત પ્રભાવને અસરહીન કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે અને મુખ્યમંત્રી પદે તેમની પસંદ પાટીદાર નેતા હોઈ શકે છે. આ શરતને પૂરી કરતા મનસુખ માંડવિયા અને આરસી ફળદુ જેવા બે ચહેરા મેદાનમાં છે. મનસુખભાઈ માટે એ વાત ફાયદામાં છે કે તેઓ યુવાન છે અને દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે નજીકથી કામ કરી ચૂક્યા છે. ફળદુ પણ વરિષ્ઠ પાટીદાર નેતા છે, પરંતુ આ વખતના ચૂંટણી ચુકાદાએ પીઢ નેતાઓ કરતા નવી પેઢી પર વધુ પસંદગી ઉતારી છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એમ બંનેની સ્થિતિ સમાન છે. ધારણાઓ એવી પણ થઈ રહી છે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે. એક જાણીતા ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ હોઈ શકે છે. ખેડૂત મુદ્દે તેઓ ઘણા કામ કરી ચૂક્યા છે, પરંતુ રૂપાલા જે વિસ્તારમાંથી આવે છે તે અમરેલીમાંથી તેમને આ વખતે સંગીન સમર્થન નથી. કોંગ્રેસ માટે પણ વિરોધ પક્ષના નેતાની પસંદગીનો પ્રશ્ન કોયડા રૂપ છે. ત્યારબાદ મોહનસિંહ રાઠવા જે છે એ સિનિયર મોસ્ટ લેજિસ્લેટિવ મેમ્બર છે, એટલે કાં તો એક એમની શક્યતા છે કે એમને ચાલુ રાખવામાં આવે. યુવાન ચહેરાને જો તક આપવામાં આવે તો પરેશ ધાનાણી જે અમરેલી જિલ્લાના છે અને અમરેલીમાં 5 બેઠકો કોંગ્રેસ પાર્ટીને મળી છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરી જેવા કોંગ્રેસના મોટા નેતા ચૂંટણીમાં પરાસ્ત થઈ ચૂક્યા છે. તેથી જ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની રેસમાં મોહનસિંહ રાઠવા અને પરેશ ધાનાણી મોખરે છે. રાઠવા વરિષ્ઠ આદિવાસી નેતા હોવાથી રેસમાં આગળ છે, જ્યારે પરેશ ધાનાણી યુવાન પાટીદાર નેતા છે. આ બાબતના રહસ્યો પરથી પડદો ઉંચકાય તે માટે આપણે થોડી પ્રતીક્ષા કરવી પડશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શમી ગયા છે. સત્તાવાર પરિણામો આવી જતા ચૂંટણીમાં હાર જીતનું સમગ્ર ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. રસાકસી વચ્ચે કેટલાક ઉમેદવારો તો ખૂબ નજીવી સરસાઈથી વિજેતા રહ્યા છે. કેટલાક રસપ્રદ ઘટનાક્રમ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્ય વિધાનસભા ચૂંટણીની મતગણતરી 18 ડિસેમ્બરે સંપન્ન થઈ અને હાર જીતનો ફેંસલો પણ થઈ ગયો છે. મતગણતરી વખતે રસાકસીભરી સ્થિતિના કારણે કેટલાક ઉમેદવારો નજીવી સરસાઈથી જ જીતી શક્યા છે. કપરાડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી જીતુભાઈ 170 મતની સૌથી ઓછી સરસાઈથી જીતી શક્યા હતા, તો ગોધરા બેઠક પર ભાજપના સી.કે. રાહુલજી 258 મતોની સરસાઈથી અને ધોળકા બેઠક પર ભાજપના ભૂપેન્દ્રસિંહ પણ નજીવી 327 મતોની સરસાઈથી જીતી શક્યા હતા. આ બેઠક માટેની મતગણતરીએ ભારે ઉત્સુકતા જન્માવી હતી. બોટાદ બેઠક પર ભાજપના ઉમેદવાર પટેલ સૌરભભાઈ 906, તો દિયોદર બેઠક પર કોંગ્રેસના ભૂરિયા જીવાભાઈ 972 મતોની સરસાઈએ જીત્યા હતા. ડાંગ બેઠક પર કોંગ્રેસના ગાવિત મંગળભાઈ 768, તો માણસા બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલ 524 મતની નજીવી સરસાઈથી જીત્યા હતા. ભાજપના કેટલાક ઉમેદવારોએ સૌથી વધુ મતે વિજય મેળવીને પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઘાટલોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ 1,36,650 મતોની જંગી સરસાઈએ જીત્યા હતા. એલિસ બ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર શાહ રાકેશભાઈ 85,205 અને કતારગામ બેઠક પર મોરડિયા વિનોદભાઈ 79,230 મતોની જંગી સરસાઈથી વિજયી બન્યા હતા. આ વિધાનસભા ચૂંટણીની મહત્વની વાત એ રહી કે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા વિધાનસભ્યોમાંથી માત્ર 2 નેતા જ ચૂંટણીમાં વિજય મેળવી શક્યા હતા. ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના 14 વિધાનસભ્યોમાંથી 7એ વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જેમાંથી જામનગર ઉત્તરની બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ગોધરાની બેઠક પર સી.કે. રાહુલજી વિજયી થયા હતા. जीता वो सिकंदर 2 मत से भी जीता. हमारा सीपी जोशी जो कांग्रेस का था 1 मत से हार गया था, लेकिन हम तो 250-300 मत से जीत गए. इसमें कोई दिक्कत नहीं. जितने भी जीतने का दावा 2 से मत से होता है, 2000 से होता है, 20,000 से होता है. જ્યારે રાઘવજી પટેલ, ડોક્ટર તેજસ્વીબેન પટેલ, અમિત ચૌધરી, રામસિંહ પરમાર તેમજ માનસિંહ ચૌહાણનો કારમો પરાજય થયો છે.
વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી પટ્ટામાં કોંગ્રેસનો જાદુ જોવા મળ્યો. કુલ 27 બેઠકમાંથી 16 બેઠક કોંગ્રેસને તો ભાજપને માત્ર 8 બેઠક મળી હતી. આદિવાસી પટ્ટાની 2 બેઠક છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીને ફાળે તો 1 બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે ગઈ હતી. આદિવાસીઓ જાણે કે ભાજપ પર ખફા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. મોરવા હડફ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ખાંટ જીતી ગયા હતા. છોટાઉદેપુરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવા જીત્યા હતા તો માંગરોળની બેઠક પર કેબિનેટ મંત્રી ગણપત વસાવાનો પરાજય થયો હતો. રાજ્યમાં 5.48 લાખ મતદારોએ નોટા બટન દબાવ્યું હતું. આ ટકાવારી કુલ મતદાનના 1.3% જેટલી હોવાથી જાણે કે નાગરિકોની નારાજગી છતી થતી હતી. સોમનાથ, નારણપુરા અને ગાંધીધામ જેવી બેઠકો પર નોટાનો વિશેષ પ્રભાવ રહ્યો. ઉમેદવારોની હારજીત પણ તેથી પ્રભાવિત થઈ હતી. પોરબંદર બેઠક પર ભાજપના બાબુભાઈ બોખીરિયા માત્ર 1855 મતની સરસાઈથી જ જીત્યા છે. તેની સામે બેઠક પર નોટાનું પ્રમાણ 3433 હતું. ટૂંકમાં આ વખતની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી અને રસપ્રદ રહી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે આ વખતે ભાજપ કોંગ્રેસના વોટ શેરમાં વધારો થયો છે. આ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો તો કોંગ્રેસે પણ આગેકૂચ કરી છે. વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ મોરચાને નિષ્ફળતા મળી છે. મતલબ કે ગુજરાત કદી ત્રીજો મોરચો પસંદ કરતું નથી તે ફરી વખત સાબિત થયું. બીજી બાજુ ગુજરાતમાં હાર ઉપર ચિંતન કરવા માટે કોંગ્રેસની રાષ્ટ્રીય બેઠક અમદાવાદમાં યોજાઈ રહી છે. જોઈએ એક રિપોર્ટ. ગુજરાત માટે વિધાનસભાની આ ચૂંટણી એટલા માટે યાદગાર બની રહેવાની છે કે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પ્રતિસ્પર્ધીને મળેલા મતનું પ્રમાણ ખાસું વધ્યું છે. બેઠકનો ઘટાડો થયો હોવા છતાં ભાજપનો વોટ શેર વધ્યો છે તો કોંગ્રેસને પણ વધુ મત મળ્યા હોવા છતાં સરકાર રચવા જેટલી બેઠકો મળી નથી. જનાદેશના શાણપણનો આ અજીબ રંગ છે. જનતાએ કરેલા મતદાનની વાત કરીએ તો 2012માં 100%માંથી 47.85% ભાજપને અને 38.93% મત કોંગ્રેસને મળ્યા હતા તો અન્યના ખાતે 13.22% મત મળ્યા હતા. જ્યારે આ વખતની ચૂંટણીમાં 100%માંથી ભાજપને 49.1% અને કોંગ્રેસને 41.4% મત મળ્યા છે. हमारा वोट प्रतिशत 2012 के मुकाबले गुजरात के अंदर बढ़ा है. 2012 में भारतीय जनता पार्टी को 47.85% वोट मिला था और 2017 में अभी तक के जो आंकड़े हैं उससे 49.10% वोट मिला है. અન્યના ખાતે 9.5% મત આવ્યા છે. ગઈ ચૂંટણી કરતા ભાજપને 1.25% મત વધુ મળ્યા છે અને કોંગ્રેસને 2.5% મતમાં વધારો થયો છે. तो हमारे लिए काफी अच्छा रिजल्ट है. ठीक है, हार गए, जीत सकते थे, वो वहां थोड़ी कमी हो गई. मगर मेरा आज मेन मैसेज ये है, नॉर्मली राजनेता जाता है, जैसे मैं गुजरात गया और सोचता है कि वो गुजरात को अपनी बात बताए और 3 महीने में गुजरात ने और गुजरात मुझे बहुत सिखाया. 80 જેટલી બેઠકો અમને પ્રજાએ આપી છે માટે અમે પ્રજાના આભારી છીએ. અમે તો ચૂંટણી પંચ પર પૂરો વિશ્વાસ રાખ્યો છે કે આ વખતની ચૂંટણી જસ્ટ એન્ડ ફેર, ન્યાયી અને નિરપેક્ષ થઈ એવું માનીએ છીએ. આ વખતે નોટામાં પણ જેમાંથી 1.8% વોટ પડ્યા હતા જેનાથી એ સાબિત થાય છે કે લોકોએ લોકતંત્રમાં તો વિશ્વાસ દેખાડ્યો છે પરંતુ રાજકીય પક્ષો દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારો પર મહોર નથી લગાવી. ક્રિકેટ. ભારત શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ T20 મેચ કટકના બારામતી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતની ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે જ્યારે થિસારા પરેરા શ્રીલંકન ટીમના કેપ્ટન રહેશે. ટેસ્ટ અને વનડે સિરીઝ જીત્યા પછી ભારતીય ટીમની નજર શ્રીલંકા સામે T20 સિરીઝ જીતવા પર છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી 11 T20 મેચ રમાઈ છે તેમાંથી 7 મેચ ભારતે જીતી છે. આ વર્ષે ભારતની ટીમે 10 T20 મેચ રમી છે જેમાંથી 6 મેચ જીતી ચૂકી છે. તો આ સાથે અત્યારનું આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.